નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમને ગયા અઠવાડિયે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓમાં રોકાણ કરવા ના મળ્યું હોય તો ગભરાશો નહીં। આવતા અઠવાડિયાથી ફરીથી 7 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે માર્કેટમાં। તો કોઈના કોઈ આઈપીઓમાં તો તમને રોકાણનો ચાન્સ મળી જ જશે। અને આ 7 આઈપીઓ કયા છે અને કયા આઈપીઓમાં રોકાણ કરવું એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। અને જો મિત્રો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવતા જજો। તો મિત્રો વાત કરીએ હાલ આપણા દેશના શેર બજારમાં આઈપીઓ નો ધમધમાટ ચાલી રહ્યો છે। તાજેતરના સપ્તાહમાં શેર બજારમાં એકથી વધુ નોંધાયેલા આઈપીઓ જોવા મળ્યા હતા। હવે ફરી એકવાર આવતા અઠવાડિયે અડધો ડઝન આઈપીઓ આવવાના છે। જો તમે ગયા અઠવાડિયે કોઈ પણ આઈપીઓમાં રોકાણ કર્યું નથી અથવા ભૂલી ગયા છો તો જો તમારી પાસે એક જબરજસ્ત તક છે। આ 7 આઈપીઓમાં 2 મેઇન બોર્ડ આઈપીઓ છે અને આ એસએમઈ સેગમેન્ટના 5 આઈપીઓ છે। તો આ આઈપીઓ વિશે આપણે તમામ માહિતી જોઈએ। આ સિવાય આગામી સપ્તાહે 13 કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહી છે, જેમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવા મોટા આઈપીઓ પણ સામેલ છે। નિષ્ણાતોના મતે ભારતીય આઈપીઓ માર્કેટમાં ઘણી આશાસ્પદ સંભાવનાઓ છે। સ્થાનિક કંપનીઓ આગામી 12 મહિનામાં આઈપીઓ દ્વારા 1.5 લાખ કરોડથી પણ વધુ એકત્ર કરી શકે છે। તો ચાલો આપણે જાણીએ કે કયા આઈપીઓ સાથ આવી રહ્યા છે। સૌથી પહેલો આર્કેડ ડેવલપરનો આઈપીઓ આવી રહ્યો છે। મિત્રો, આર્કેડ ડેવલપરના આઈપીઓ માટે સબસ્ક્રિપ્શન 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, એટલે કે આવતીકાલથી, અને 19 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આઈપીઓ 140 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઇશ્યુ છે, જેમાં 3.2 કરોડ શેરના તાજા ઇશ્યુનો સમાવેશ કરવામાં આવશે। દરેક શેરની પ્રાઇસ બેન્ડ 121 રૂપિયાથી 128 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે। યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરશે, જ્યારે બિગ શેર સર્વિસ પ્રોવાઇડર લિમિટેડ આઈપીઓના માટે રજિસ્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે। આર્કેડ ડેવલપર્સનો આઈપીઓ 16 તારીખથી ઓપન થઈ 19 તારીખે બંધ થવાનો છે। પછી મિત્રો બીજો આઈપીઓ છે નોર્ધન આર્ક કેપિટલનો। નોર્ધન આર્ક કેપિટલનો આઈપીઓ પણ 16 સપ્ટેમ્બરથી જ સબસ્ક્રિપ્શન માટે ઓપન થવાનું છે અને 19 સપ્ટેમ્બરે બંધ થવાનું છે। આ આઈપીઓ પણ બુક બિલ્ડ ઇશ્યુનો આઈપીઓ છે। 777 કરોડ રૂપિયાનો એકત્ર કરવાની છે કંપની। 500 કરોડ રૂપિયાના 1.9 કરોડ શેર ફ્રેશ ઇશ્યુ છે, જ્યારે 277 કરોડ રૂપિયાના શેર 1.05 કરોડ ઓફર પર સેલ હેઠળ વેચવામાં આવશે। નોર્ધન આર્ક કેપિટલ આઈપીઓ પ્રાઇસ બેન્ડ 249 થી 263 રૂપિયા નક્કી કરવામાં આવી છે। આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ અને સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ આઈસીઓ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરવાના છે। પછી ત્રીજો આઈપીઓ છે ઓસેલ ઉપકરણનો આઈપીઓ। ઓસેલ ડિવાઇસ આઈપીઓ પણ 16 સપ્ટેમ્બરથી ઓપન થઈ 19 સપ્ટેમ્બર ક્લોઝ થવાનો છે અને બુક બિલ્ડ ઇશ્યુડ આઈપીઓ છે। 70.66 કરોડ રૂપિયા કંપની એકત્રિત કરવાની છે। તેમાં સંપૂર્ણપણે 44.16 લાખ શેર ફ્રેશ ઇશ્યુ છે। ઓસેલ ડિવાઇસ આઈપીઓ પ્રાઇસ બેન્ડ 155 રૂપિયાથી 160 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે। હોરાઇઝન મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરશે, જ્યારે માસ સર્વિસ લિમિટેડ આઈપીઓના રજિસ્ટર તરીકે કામ કરવાના છે। ચોથો આઈપીઓ છે પેલાટ્રો આઈપીઓ નો। પેલાટ્રો આઈપીઓ 16 સપ્ટેમ્બરે જ ઓપન થવાનો છે, 19 સપ્ટેમ્બરે બંધ થવાનો છે। બુક બિલ્ડ ઇશ્યુ છે અને 55.98 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે કંપની, જેમાં સંપૂર્ણપણે 27.99 લાખ શેર નવા ઇશ્યુ કરવામાં આવશે। પેલાટ્રો આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 190 થી 200 રૂપિયા છે। કમ્યુનિકેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જ્યારે બિગ શેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓના રજિસ્ટ્રાર છે। પછી મિત્રો પાંચમો આઈપીઓ છે પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગનો। પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગનો આઈપીઓ 17 સપ્ટેમ્બરે ઓપન થઈ 19 સપ્ટેમ્બર સુધી ઓપન રહેવાનું છે। બુક બિલ્ડ ઇશ્યુ દ્વારા કંપની 32.34 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે। તેમાં 28.33 કરોડના શેર 48.02 લાખ શેર તાજા ઇશ્યુ કરશે અને 4.01 કરોડના મૂલ્યના 6.8 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે। પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 57 થી 59 રૂપિયા રાખવામાં આવી છે। સ્વરાજ શેર્સ એન્ડ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર, જ્યારે પૂર્વ શેર રજિસ્ટ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફર માટે રજિસ્ટર તરીકે કામ કરવાના છે। પછી મિત્રો છઠ્ઠો આઈપીઓ છે બાયકુઓ ગ્રીન ટેકનો આઈપીઓ। બાયકુઓ ગ્રીન ટેકનો આઈપીઓ બુક બિલ્ડ ઇશ્યુ 24.09 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે કંપની। 18 સપ્ટેમ્બરે ઓપન થઈ 20 સપ્ટેમ્બર સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે।
આઈપીઓ સંપૂર્ણપણે 38.86 લાખ શેરોનો ફ્રેશ ઇસ્યુ છે. બિગ બાઇક બાઇકો ગ્રીનટેકનો આઈપીઓ પ્રાઇસ બેન્ડ 59 થી 62 રૂપિયા છે અને ઇક્વિટી છે. ખંડલવાલા સિક્યોરિટીઝ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બિગ શેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓના રજિસ્ટર તરીકે કામ કરશે. પછી છેલ્લો અને સાતમો આઈપીઓ છે એસડી રિટેલ લોગોનો. તો એસડી રિટેલ લોગો આઈપીઓ 20 સપ્ટેમ્બરે ઓપન થઈ 24 સપ્ટેમ્બર સુધી ઓપન રહેવાનું છે. બુક બિલ્ડ ઇસ્યુનો ઉદ્દેશ 64.98 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે અને તેમાં સંપૂર્ણ રીતે 49.6 લાખ શેર નવા ઇસ્યુ કરવામાં આવશે. એસડી રિટેલ લોગોનો પ્રાઇસ બેન્ડ 124 થી 131 રૂપિયા નક્કી કરવામાં આવે છે. બી લાઇન કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ ઓફર આઈપીઓ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરવાના છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 7 આઈપીઓ જે આવતા અઠવાડિયે ઓપન થવા જઈ રહ્યા છે. મોટા ભાગે બધા આઈપીઓ 16 સપ્ટેમ્બરે ઓપન થવાના છે, 19 સપ્ટેમ્બરે ક્લોઝ થવાના છે. તો મિત્રો જો તમે ગયા અઠવાડિયે ચૂકી ગયા હો આઈપીઓમાં રોકાણ કરવા માટે, તો આવતા અઠવાડિયે 7 આઈપીઓ ઓપન થઈ રહ્યા છે. 2 મેઇન બોર્ડ આઈપીઓ છે, 5 એસએમઈ સેગમેન્ટના છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.